અત્યારે તમે જોઈ રહ્યા છો સવારના 4 વાગી ગયા છે। અમે ભવનાથ તલેટીમાં પહોંચી ગયા છીએ। આજ થઈ ગઈ છે શિવરાત્રિ। મહાશિવરાત્રિ એટલે સંતોની બહુ મોટી શિવરાત્રિ કહેવાય। આપણા ભોળિયાનાથની મહાશિવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। અત્યારે અમે છીએ જુનાગઢ, તમે જોઈ શકો છો। તમારા વિડીયોમાં આગળ આવા બના રહેજો। અમે તમને આગળ શિવરાત્રિનો માતમ શું છે, સાધુ સંતોના દર્શન અમે તમને કરાવશું। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। થેન્ક યુ। જય ગિરનારી મિત્રો, તો અત્યારે અમે આવી ગયા છીએ જુનાગઢ ભવનાથ, જ્યાં મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને અહીંયા લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક અતૂટ હોય છે। કારણ કે અત્યારે જે ભવ્ય મેળો થાય છે, જેમ કે બાવા નાગાબાવા સાધુઓનો મેળો હોય, જે તળેટીમાં નાય છે, જે કુંડમાં નાય અને પછી દેખાતા જ નથી। ઓકે ને, તો એ તમને આગળ વિડીયોમાં જણાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયોમાં સ્ટાર્ટ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે, જો તમે આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો જોતા રહેજો। તો તમે જોઈ શકો છો સાધુ સંતોના ઉતારાઓ છે, જ્યાં અત્યારે પબ્લિકો બધા હાલી રહ્યા છે। અત્યારે વાગી ગયા છે સવારના 5। તો અહીંયાથી સામે દેખાય ભવનાથ મંદિર છે અને સાધુ બાબા જોઈ શકો છો તેમનો ઉતારો છે એ રાત્રે અહીંયા જ રહે છે, કેમ કે મહાશિવરાત્રિ ઉપર તમને ખૂબ જ આનંદ આવે છે અહીંયા રહેવાનો। અને એમ થાય તે જુનાગઢમાં જ હોય છે, તમને પણ ખબર જ હશે। તો સામે દેખાય છે ભવનાથ મંદિર છે, તો ટૂંક જ સમયમાં અમે ત્યાં પણ જઈશું। ભવનાથ મંદિર મહાશિવ એટલે કે મહાદેવના તમને જે મંદિરના દ્રશ્યો છે, ત્યાંનું પબ્લિક છે, જેમાં લાખોની પબ્લિક જે અત્યારે દર્શન કરવા માટે આવે છે શિવરાત્રિ ઉપર। તો ચાલો તમને તે પણ અમે દેખાડી દઈએ। તો વિડીયોમાં બન્યા રહેજો, આવી જ રીતે તમને આવા નવા વિડીયો તમને જોતા રહેવા માટે। તો મિત્રો, આ છે જે ભવનાથ મંદિર જુનાગઢમાં આવેલું જે ભવનાથ મંદિર છે, જ્યાં મરઘી કુંડ આવેલો છે, જ્યાં બાવા સાધુઓ ખૂબ જ એ મરઘી કુંડનું મહત્ત્વ છે। જેમ કે મહાશિવરાત્રિ ઉપર તે બાવાઓ મરઘી કુંડમાં નાય છે અને અમુક બાવા તો ખબર પણ નથી હોતી, તે વયા જાય છે, જે પાણીમાં હોય છે, જે બીજી મહાશિવરાત્રિ આવે છે ત્યારે બહાર નીકળે છે। તો આ છે મરઘી કુંડનું મહત્ત્વ। તો આ તમે જોઈ શકો છો શિવદત્ત આશ્રમ દ્વારા, જેમ કે નાગાબાવા દ્વારા જે આયોજન કરવામાં આવે છે, જ્યાં દર્શનો પણ કરી શકે છે। તો જૂનાગઢમાં અત્યારે હાલવાની પણ જગ્યા નથી, કેમ કે મહાશિવરાત્રિનું મહત્ત્વ જેટલું છે। તો અત્યારે લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો મિત્રો, ઘણું બધું પબ્લિક જે છે આવેલું છે। મિત્રો, આ છે ભવનાથ મંદિરનો દ્વાર, જેનું નામ છે રઘુનાથ દ્વાર। તો પબ્લિકનું તો અત્યારે ખૂબ જ છે। તો મિત્રો, આ છે ઇન્દ્ર ભારતી બાપુનું આશ્રમ, જે તમે નહીં જોયું હોય તો તમને આ વિડીયોમાં હું તમને ઇન્દ્ર ભારતી બાપુનું આશ્રમ દેખાડીશ। તો કંઈક આવું છે ઇન્દ્ર ભારતીનું આશ્રમ।
તો ઘણું બધું મોટું છે આ બાપુનું આશ્રમ. તમે આમ પણ જોશો તો પણ લાંબુ છે આશ્રમ, જોઈ શકો છો. ખૂબ જ મોટું આશ્રમ છે. ઓલી બાજુ જોશો તો પણ ઇમ્પા પણ બહુ જ મોટું આશ્રમ છે, વિશાળ. અને અંદર તો પણ એવું જ કંઈક ને કંઈક અલગ છે. તો મિત્રો આ છે કિન્નર અખાડાઓ, જેમાં જે કિન્નરો હોય છે તે તમને જોવા મળશે. જ્યાં નાગાબા સાધુ હોય એવી જ રીતે આને કિન્નર અખાડા કહે છે, જ્યાં કિન્નરો હોય અને અખાડા પણ હોય. તો એનું નામ છે કિન્નર અખાડા. તો ત્યાં પણ પબ્લિક આવે છે દર્શન કરવા માતાજીના, કેમ કે તે માતાજીનું રૂપ હોય છે એક રીતે. તો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે કિન્નરો હોય છે. તો મિત્રો અત્યારે ભારતી બાપુના આશ્રમમાંથી અત્યારે અખાડો સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે તમે જોઈ શકો છો પબ્લિક તો અત્યારે લાખોમાં પબ્લિક છે, જ્યાં ઊભું રહેવાની પણ જગ્યા નથી. જેમ કે આવા પોલીસ સ્ટાફ જે અત્યારે ખૂબ જ અત્યારે આપણો બહુ જ સહાય કરે છે, પબ્લિકને અત્યારે કંટ્રોલ કરે છે. તો તે તમે જોઈ શકો છો લાખોમાં પબ્લિક, જ્યાં એ અખાડાના દર્શન કરવા માટે અત્યારે લાખોમાં પબ્લિક હોય છે. તો તમને હું પાછળના જે પબ્લિક જે છે તેમનો વ્યૂ દેખાડું. તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક કેટલું બધું છે જે અખાડાના દર્શન કરવા માટે. તો તમે આવી જ રીતે જોતા રહેજો વિડીયોમાં. લાખોમાં પબ્લિક અત્યારે છે જૂનાગઢમાં. આટલું પબ્લિક તો પરિક્રમામાં પણ નહીં હોય. તમે જોઈ શકો છો ઉપર ચડીને પબ્લિક જોઈ રહ્યા છે. તો તમે વિચાર કરો એ મહત્ત્વ કેટલું બધું હશે જે અખાડાનું. તો તમે જોઈ શકો છો જૂનાગઢના બધા જ બાપુઓ જે છે અત્યારે આવી જ રીતે ટ્રેક્ટરમાં રેલી કાઢશે, એટલે કે અખાડો કહેવાય છે ને, જે ભારતી બાપુના આશ્રમમાંથી અખાડો નીકળી ગયો છે આવી જ રીતે લાઇનમાં હોય છે. તો તમે જોઈ શકો છો પબ્લિકનું અત્યારે કેટલું છે. તો આવી જ રીતે પબ્લિક દર મહાશિવરાત્રિ ઉપર આવું જ લાખોમાં પબ્લિક હોય છે. તો તમે જોઈ શકો છો પબ્લિક કેટલું બધું છે. તો તમે આગળ વિડીયોની મજા માણતા રહો.